બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ગુણાન્વિતાતમ નિગમાનશેષો સર્વેશ્વરસ્ય કિલ શક્તિધામ બ્રહ્માદયો યસ્ય વશે વસન્તિ તમ સ્વામિનારાયણમાનતોસ્મિ. તમ સ્વામિનારાયણમાનતોસ્મિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. સર્વાવતારી સર્વોપરી ભવરોગના સાચા વૈદ્ય એવા અંજાર સત્સંગ હોલમાં બિરાજમાન ઉપાસ્ય ઇષ્ટદેવ વાલા શ્રી ઘનશ્યામ મહારાજ આદિ સર્વદેવો, આ સત્સંગ હોલના નિર્માતા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધન્ય સ્વામીજી તથા હમણાં જ રૂડો સદબોધ આપ્યો એવા સ્વામી શ્રી સદબોધદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, ઘનશ્યામ મહારાજ સેવક મંડળ અંજારના સર્વે ભક્તજનો, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા ધર્મપ્રેમીજનોને અંજાર સત્સંગ હોલમાં રવિ સભા પ્રસંગ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભવરોગની વાત હમણાં સ્વામીએ કરી આપણને. બીજા રોગ તો કદાચ થાય કે ન થાય, પણ આ રોગ તો અનંત કાળથી જીવ પ્રાણી માત્રને લાગુ પડ્યો છે. ડાયાબિટીસ થયો છે એમ ખબર પડે તો ડોક્ટરની પાછળ પડી જાય કે ગમે એમ કરીને ડાયાબિટીસ મટાડો. મારા ઉપર ફોન આવે, સ્વામી જરા કરજો, બીજા રિપોર્ટમાં ન આવે, નીલ આવે. કોલેસ્ટ્રોલ વધી ગયો હોય તો કેટલા આમ સિરિયસ થઈ જાય. ઘણાને તો વગર એટેક આવી ગયો એવા રહેવા માંડે, અને છાતીમાં ભૂલથી દુખે તેમ થાય કોલેસ્ટ્રોલ વધારે છે એટલે એટેક આવશે. બીપી વધારે હોય, કંઈ પણ શરીરમાં રોગ લાગુ પડે ને તરત જ એને ટાળવા માટે જીવ છે ને આદુ ખાઈને પાછળ પડી જાય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે અનંત કાળથી આ જીવને ભવરોગ લાગુ પડ્યો છે, પણ નથી એનો ભય કે નથી ટાળવાનો ઉપાય કરતા. આથી મોટું બીજું આશ્ચર્ય દુનિયામાં કયું હોઈ શકે? અને પાછી એની દવા હોવા છતાંય બરોબર દવા કરતા નથી, કરી પાડતા નથી, રોગ મટાડતા નથી. કેટલું મોટું આશ્ચર્ય છે. યુધિષ્ઠિર મહારાજાને યક્ષે પ્રશ્ન પૂછ્યો કે કેમ આશ્ચર્ય ઇદમ જગતી, આ જગતનું આશ્ચર્ય શું છે? ત્યારે કહે છે નારાયણ નામનો મંત્ર છે જે ભવરોગની દવા છે, અને છતાંય જીવ જમપુરીમાં જાય છે. આનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ હોઈ શકે નહીં. રોગ થયો હોય ને, કેન્સર હોય ને, મટતો ન હોય ને, કોઈ એમ કે ફલાણા ગામ વૈદ છે ને એ મટાડી દે છે, દોડીને ત્યાં જતો રહે. ફલાણા ડૉક્ટર બહુ જોરદાર છે, ભલાના મટાડી દીધા. ત્યાં પહોંચી જાય, એ કહે છે પેલા ડૉક્ટર તો નથી કીમો આપતા, નથી રેડિયેશન આપતા, નથી ઓપરેશન કરતા, માત્ર દૂધ ઉપર રાખીને મટાડી દે છે. તો જ્યાં જ્યાં કેન્સર મટાડવાના વાવડ મળે ને બધી જગ્યાએ આ જીવ દોડીને જાય છે. પણ આશ્ચર્યની વાત એ છે
કે ભવરોગ મટાડનારા પાસે કોઈ દોડીને જાતા નથી. કેટલું મોટું આશ્ચર્ય છે, વિચાર કરો. જે રોગ આપણને લાગુ પડ્યો છે એ ભગવાનને ભેટવા દેતો નથી. કાયમ છેટા છેટા રાખે. તો એ રોગ ટાળવાનો ઉપાય કરવો એ બુદ્ધિશાળી મનુષ્યનું લક્ષણ છે. અને એ છે ભગવાનનું નામ લ્યો. દવા કઈ છે? હરેર નામેવ હરેર નામેવ હરેર નામેવ કેવલમ કલો નાસ્તિએવ 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 ગતિરન્ય જાઓ. આ કળિયુગની અંદર ભવરોગની દવા હોય ને તો એ માત્ર કઈ છે? ભગવાનનું નામ લ્યો. અરે नाम लिया उसने सब लिया सब शास्त्रों का भेद ए जे बिना नाम नरक गया ए जी पढ़कर चारो वेद. कवि કહે છે જેણે ભગવાનનું નામ લીધું ને બધું ભણી લીધું. અને જે ભગવાનનું નામ નથી ભણ્યું ને એને 4 વેદ ભણ્યા ને તોય નરકમાં કુંડમાં ડૂબકા ખાય છે. માટે 184 જમપુરીની યમયાતનામાંથી ઉગરવું હોય, છતે દેહે સુખ લેવું હોય ને દેહાંતે ભગવાનની હજુર સેવામાં રહેવું હોય ને તો આ કળિયુગમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ મંત્ર આજે મહાબળીઓ છે. એ મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષયો ઉડી જાય અને બ્રહ્મરોગ થવાયો. તો કોઈ ખર્ચો કરો 1 પૈસાનો ખર્ચ નથી અને ભવરોગ મટી જાય. તો આ દવા ન કરે એને કેવા કેવાય તમે જ કહો, હું કઈ કહેતો. મફતમાં દવા મળે, અનંત કાળથી જે રોગ ટળતો નથી એ સહેજે સહેજે ટળી જાય અને છતાં એ દવા મફતમાં લે નહીં અને ઉપચાર કરે નહીં તો એને કેવા કેવા બોલ બોલતો નથી, બોલ હશે રોનક કેવા કહેવાય? મૂર્ખા કહેવાય. પછી ભલે ને અમે 4 વેદ ભણ્યા હોય તો શું કામનું? માટે ભગવાનના ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને સ્વયં આ દવા આપી છે, કોઈ બીજાએ આપી નથી. એમાં કોઈ ભેળસેળનો ચાન્સ નથી. આજ તો મરવાની દવા લઈને જાય ને ખાઈ પીપુઈ ગયો એને એમ થાય સવારે ઉગલી ગયો તો બેઠો જીવતો હોય ભાઈ કમ્પ્લેન કરી અને મેં મરવાની દવા લીધી મર્યો નહીં, એમાંય ભેળસેળ. પણ આ દવામાં કોઈ ભેળસેળ નથી. એના આપનારા સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. અને એ દવા હવે આપણા હાથમાં હોય અને કરીએ નહીં તો આપણા જેવા અભાગી અને આળસુ બીજા કોઈ કહેવાય નહીં. માટે આ દવાનો ઉપયોગ ભરપેટ કરી લ્યો. બીજી દવા તો ઓવરડોઝ થઈ જાય તો ઉકલી જવાય. જ્યારે આ દવા એવી છે ગમે ત્યારે ગમે તેટલી ખાઓ, કાયમ તમને શક્તિનો સંચાર કરશે અને સાઈડ ઇફેક્ટનો કોઈ ભય નથી. સાઈડ ઇફેક્ટ થાય કઈ? માયાના રાગ માત્ર ટળી જાય, જગતથી નવરો થઈ જાય છે. એટલે ઘણીને સંસારમાં રહેવું હોય તો એમ થાય જાજુ ભજન કરશો ને કદાચ નિર્વાસનિક થઈ જશો તો એ સાઈડ ઇફેક્ટ છે. નિર્વાસનિક કરી દે. અરે કાશી નરેશના મહારાણી મહેલમાં કુંવરીના દરવાજે એક ચપરાસી બેઠું. હવે કુંવરી તો કાયમ ઓજલમાં જ હોય, કોઈ દી એના દર્શન કોઈ થાય નહીં. પણ એક વખત રાજમાતાએ કુંવરીને સાદ પાડ્યો અને કુંવરી ઉતાવળે પોતાના કમરામાંથી રાજમાતાના કમરામાં મળવા ગઈ. એ વખતે ચપરાસી એનું રૂપ જોઈ ગયો અને એના અંતરમાં વસી ગઈ. રાજકુંવરીને જોઈ ત્યારથી એને હવે અખંડ એના વિચારો આવ્યા કરે. એને પામવા માટે આના તો પના ટૂંકા પડે.
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેરી બેને ક્યાં મેળ ખાવાની કોઈ દી. એટલે આના તો હવે રાત દી જ દેખાયા કરે, જમવા બેસે તો ખાવાનું ભાવે નહીં હો. એના પત્ની હતા ને એ સતી હતા. એને એમ થાય કે મારા પતિ કાંઈક ટેન્શનમાં છે. રોજ પૂછે પણ એવું થોડું કહેવાય મારા તારા જગ્યાએ બીજી લાવવી છે, રોજ કહેવાય નહીં. એટલે મૂંઝવણમાં રહે. પણ એક દિવસ એની ઘરવાળીએ સમ આપીને કીધું, તમે મને કહો, હું મારી બનતી ટ્રાય કરીને તમારું દુઃખ ટાળવા પ્રયત્ન કરીશ. ત્યારે કહે છે કે મારી જીભ તો ઉપડતી નથી, પણ તું સતી છે કહે છે તો કહું છું કે મારે રાજકુમારી જોડે લગ્ન કરવા છે. અરે એમાં આટલા દાડાથી મૂંઝાવશો શું? હું જાઉં છું અને એનો ઉપાય કરું છું. હવે રાજમાતાને રોજનો એવો નિયમ, ભગવાનના પૂજા દર્શન કરીને દાન આપવા બેસે ને જે વખતે જે કોઈ જે વસ્તુ માગે ને આપે. એટલે આ લાઈનમાં ગોઠવી ગઈ. બીજે દિવસે બધાએ માગી લીધો. છેલ્લે આ ચપરાસીની પત્નીનો વારો આવ્યો. ત્યારે રાજમાતા કહે છે, માગ દીકરી જોઈએ કે હું માગું એ આપશો? કે કામ આવો સવાલ કરવો પડે? એ કે માગવાનું એવું છે એટલે કહું છું કે બેટા માગ તો ખરી. ત્યારે કહે છે કે તમારી કુંવરીને મારા ધણી સાથે પરણાવો. કે તારું કેળું જીગર જોઈ વિચાર તો કરો. સ્વયંનો માગવું કોણ નાખે? પોતે વિચાર કરો. આને સતી કહેવાય. અત્યારે તો શંકા કદાચ થઈ ગઈ હોય તોય છૂટાછેડા થઈ જાય. સાચું ન હોય. કદાચ વેમ જાય કે મારા પતિ કોક સ્ત્રી સાથે સંબંધ રાખે છે, એમાંથી છૂટા મારે કેસ હવે આવતા હોય ને એટલે ખબર નથી પડશે. હા, પ્રોબ્લેમ આવા થતા હોય એટલે સ્વામી આ પ્રોબ્લેમ છે, ઘરવાળાના શંકા છે, એનું કોઈ સમાધાન થતું નથી, હું ખરેખર એવો નથી. તો આ બાઈ વિચાર કરો, જસુબાને જ્યારે દાદા ખાચર જોડે પરણાવા હતા ને ત્યારે કુમુદાને ભગવાને વાત કરી. પહેલા પત્નીનું નામ કુમુદા. મહારાજ કે કુમુદા કે બોલો ને મહારાજ. એ કે દાદાને વંશ નથી ને એનો વંશ રાખવો છે, એટલા માટે મારે દાદાના બીજી કન્યા પરણાવી છે. તું શું કહે છે? તાર કે મહારાજ દાદાનો વંશ રહેતો હોય ને તો સુખે એને બીજી કન્યા પરણાવો. હું એની દાસી થઈને રહીશ, એને મારી નાની બેન માનીને હું સાચવીશ. આવા જ્યારે દિલ હોય ને ત્યારે અહીંયા ભગવાન વગર આમંત્રણે કાયમ પોતાનું ઘર માની લેવો. આને માગતા માગ્યું. રાજમાતા વિચારમાં પડી ગયા છે, બેટા તારી માગણી એવી છે ને એ ડાયરેક્ટ મારા હકુમતમાં આવે નહીં, માટે હું મારી કુંવરીને પૂછી જોઉં. એ આ પાડતી હોય તો મને મંજૂર છે. કુંવરીને બોલાવીને વાત કરી કે આવી રીતે આ બાઈ માગણી કરે છે. કુંવરી બહુ બુદ્ધિશાળી ભગવાનની ભક્ત હતી. કહે છે, માતાજી એને કહી દો 1 મહિનો ગંગા કિનારે ભગવાનનું ભજન કરે અને ક્યાંય આડોવડો ન થાય તો હું એની જોડે લગ્ન કરીશ. બાઈને કહ્યું કે આ શરત માન્ય તરીકે મારા પતિને કહું છું. ઘરે જઈને વાત કરીને ચપરાસી તો કહે છે કે દેવી 1 મહિનો છું, 1 યુગ કે ને તો આ કુંવરી મળતી હોય ભજન કરું. શરત મંજૂર રાખી. એક પર્ણકુટી બનાવી દેવામાં આવી અને ગંગા કિનારે કાશી નરેશની તો કુંવરીનું પરણવાનું ભજનમાં બેસી ગયું. પણ જીવ ઘડીક થાય ક્યાં જતો રહે? કુંવરી જતો. વળી એમ થાય જો મારું મન ઠેકાણા નહીં રાખો કુંવરી પર્ણ છે. પરણવાના લોભે મનને મારે ને સ્વામિનારાયણ મંત્ર જપવામાં જીવ લગાડી દીધો રે. એમ કરતા કરતા જીવ પછી હવે લાગવા માંડ્યો. જમવાની વ્યવસ્થા રાજ્ય તરફથી ટિફિન આવી જાય 3 ટાઈમ. ટાણે જમી લઈને ભજન કરે. એમ કરતા કરતા 25 દિવસ થયા ને પછી તો એવું મન ચોંટી જાય ને ભજનમાં, ભૂખ તરસને કાંઈ ભાન રહે. પેલા ટિફિન વાળા ટિફિન લઈને આવ્યા હોય, દરવાજા ખખડાવે કે ભાઈ જમી લ્યો તો ઊભો થઈને જમે. અને પછી તો દરવાજો ખખડાવે, બારી ખખડાવે તો એનું તો મન મહાન ભજનમાંથી બહાર નીકળે નહીં.
28 દિવસ થઈ ગયા, એવું ભજન કર્યું. ટિફિન ઓળો આવીને મૂકી ગયો હોય ને, લઈ જવાનો ટાઈમ થાય તો એ ખાધોનું એમને ટિફિન પાછું લઈ જાય. 30 દિવસ પૂરા થયા ને રાજકુમારીએ રાજમાતાને કહ્યું, ગામ લોકો બધા એના દર્શન કરવા જાય, મોટા કોઈ યોગી આવ્યા છે, ઝૂંપડીની બહાર નીકળતા નથી ને અખંડ ભજન કરે છે. આખું કાશી એનું દર્શન કરીએ. કુંવરીની બહેનપણીઓ બધી દર્શન કરવા ગઈ. કુંવરીને કહે છે, હાલ તો ખરી, તું દર્શન તો કર. આમ તો આવડી મોટી ભક્તાણી, આવા મોટા સંત આવ્યા, તું એના દર્શન આવ્યો. તો કુંવરીને ખબર છે કોણે બનાવ્યા સંત, મારા માટે તો એ ભજન કરવા બેઠા. 30 દિવસ થયા ને નિયમ પ્રમાણે રાજમાતાએ બધું સાજ મોકલાવ્યો. એના માટે જે ખર્ચો કરવો પડે ને એ બધી સંપત્તિ અને વ્યવસ્થા રાજ તરફથી કરવામાં આવી.